નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું શીતલ્સ વર્લ્ડ ઓફ રેસિપીઝમાં. આજે આપણે સૌની મનપસંદ પાઉંભાજી તો બનાવીશું, સાથે એ પણ જોઈશું કે પાઉંભાજી મસાલો કેવી રીતે બનાવવામાં આવે છે. ચાલો તો તમે સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, લાઈક અને શેર કરો અને બેલ આઇકોન પર ક્લિક કરી લો. આપણે એની સામગ્રી જોઈ લઈએ. પાઉંભાજી બનાવવા માટે આપણને શું જોઈશે. પાવભાજી બનાવવા માટે આપણે પહેલા શાકભાજીને બાફી લઈશું. શાકભાજી તમે તમારા મનપસંદના લઈ શકો છો. અહીં મેં 2 કપ વટાણા લીધા છે, 1/4 કપ અથવા 2 મીડિયમ સાઇઝના ગાજર, હાફ કપ કોલીફ્લાવર, હાફ કપ અથવા 2 મીડિયમ સાઇઝના બટાકા, 1/4 કપ અથવા 1 મોટું ટામેટું, 1/4 કપ કાંદો અથવા ડુંગળી, આદુનો ટુકડો અને 2 કળી લસણ. હવે આપણે બધા શાકભાજીને કુકરમાં બાફી લઈશું. અહીં મેં 1.5 કપ જેટલું પાણી ઉમેરીને એને બાફવા મૂક્યું છે. ફક્ત 2 સીટી વગાડવી. કુકર ઠંડુ થઈ ગયા બાદ કુકરને ખોલવું. કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે પાઉંભાજીનો મસાલો બનાવી લઈએ. એના માટે આપણને જોઈશે 2 નંગ કશ્મીરી લાલ મરચું, 2 મીડિયમ સાઇઝના તજના ટુકડા, ચપટી હિંગ, 2 સૂકા તમાલપત્ર જેને તેજપત્તા અથવા બે લીવ્સ કહેવાય છે, 5 નંગ લવિંગના, 5 નંગ એલચી, આખી એલચી અહીં લીધી છે, હાફ ટીસ્પૂન કસૂરી મેથી, 6 થી 7 નંગ કાળા મરી. હવે આપણે એને ધીમા તાપ ઉપર બધા મસાલોને શેકી લેવાનો છે. સરસ સુગંધ આવે ત્યાં સુધી 4 થી 5 મિનિટ માટે આપણે એકદમ ધીમા તાપ ઉપર શેકવું. શેકાઈ ગયા બાદ હવે આપણે એને ઠંડુ કરવા મૂકીશું. ઠંડુ થઈ ગયા પછી જ આપણે એનો પાવડર બનાવીશું. મસાલો ઠંડો થઈ ગયો છે. હવે આપણે એના ડીચું અને બિયા કાઢી દઈશું અને ગ્રાઇન્ડરમાં ઝીણો પાવડર બનાવી દઈશું. ઝીણો પાવડર બનાવ્યા બાદ એને આપણે ચાળણીમાં ચાળી લઈશું. ભૂકો જે જાડો વધ્યો તેને પાછો આપણે ગ્રાઇન્ડ કરીને ઝીણો પાવડરને પાછું આ પ્રમાણે ચાળી લઈશું. કુકર આપણો ઠંડો થઈ ગયો છે. હવે બાફેલા શાકભાજીને હેન્ડ બ્લેન્ડર અથવા પોટેટો મેશર વડે અધકચરું છૂંદી લેવું. હવે આપણે પાઉંભાજીની ભાજી બનાવીશું. એના માટે આપણને જોઈશે 2 કપ ઝીણા સમારેલા ટામેટા, 1 કપ ઝીણું સમારેલી ડુંગળી, 1/4 કપ તેલ, 10 થી 15 નંગ લસણના, ફ્રેશ પાઉંભાજી મસાલો, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન મીઠું સ્વાદ અનુસાર લેવું, 1/4 કપ ઝીણા સમારેલા બેલ પેપર જેને શિમલા મિર્ચ કહેવાય છે, લીલું મરચું સ્વાદ અનુસાર લેવું, આદુનો ટુકડો, 1/2 ટીસ્પૂન લેમન જ્યુસ, ચપટી હિંગ, 2 ટીસ્પૂન ધાણા જીરુંનો પાવડર, 3 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું, કોથમીર ગાર્નિશિંગ માટે અને બટર. ભાજી બનાવવા માટે પેનને ધીમા તાપ ઉપર મૂકવું. અંદર 1/4 કપ તેલ ઉમેરવું. છીણેલું લસણ ઉમેરીને 30 સેકન્ડ માટે થવા દઈશું. હવે ઝીણો સમારેલું ડુંગળી અને બેલ પેપર આપણે ઉમેરીને એને કૂક થવા દઈશું. એ કૂક થઈ ગયા બાદ હવે આપણે એની અંદર લીલું મરચું સ્વાદ અનુસાર મૂકવું અને છીણેલું આદું અંદર મૂકીને હલાવી દઈશું. હવે આપણે એની અંદર ઝીણા સમારેલા ટામેટા ઉમેરવાના છે. ટામેટાને કૂક થવા દઈશું. ગ્રેવીના માપ જેટલું મીઠું અંદર ઉમેરવું, ધાણા જીરુંનો પાવડર, ચપટી હિંગ, કશ્મીરી લાલ મરચું આપણે એનાથી સરસ કલર આવે છે એ બધું ઉમેરીને મિક્સ કરી લેવું. ઢાંકણ ઢાંકી દેવું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તમે જોઈ શકો છો કે સરસ ગ્રેવી આપણી થઈ ગઈ છે. આ સમયે આપણે 1.5 થી 2 ટેબલ સ્પૂન જેટલો પાઉંભાજી મસાલો ઉમેરીશું, 1/4 ટીસ્પૂન હળદર અને મિક્સ કરી લેવું. પાછળથી આપણે જ્યારે પાઉંભાજી મસાલો ગ્રેવીમાં ઉમેરીએ છીએ એનાથી સ્વાદ અને સુગંધ એકદમ સરસ આવે છે. હવે આપણે બાફેલા શાકભાજી અંદર ઉમેરીને હલાવશું અને ઢાંકી દઈશું. ધીમા તાપ ઉપર થવા દઈશું એને. આપણે ગ્રેવીમાં તો મીઠું ઉમેર્યું છે, પણ હવે બાફેલા શાકભાજીના માપ જેટલું મીઠું ઉમેરીશું અને લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરવું. ધીમા તાપ ઉપર થવા દઈશું. એની અંદર હવે આપણે કોથમીર ઉમેરીશું અને મિક્સ કરી દેવું. આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે. હવે તાવી અથવા પેનમાં આપણે મસાલા પાઉં બનાવીશું. બટર ઉમેરવું. અહીં મેં સોલ્ટેડ બટર લીધું છે એટલે મીઠું નથી ઉમેર્યું. થોડું મરચું અને છીણેલું લસણ એ બધુંને એક સરખું મિક્સ કરી લેવું અને પછી આપણે પાઉંને શેકવું. પાઉંને એક બાજુ શેકાઈ ગયા પછી એને ફેરવીને બીજી બાજુ થોડું શેકવા દેવું. આ પ્રમાણે તમે બધા જ પાઉં શેકી લેવા. ફ્રેન્ડ્સ, જોયું ને તમે કેટલું સરળતાથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાઉંભાજી વિથ પાઉંભાજી મસાલો બનાવી શકો છો. હવે તમે તમારી ઘરે
તો નવી રેસીપીઓ માટે સબસ્ક્રાઇબ કરી લો મારી ચેનલ શીતલ્સ વર્લ્ડ ઓફ રેસિપીઝ. લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન પર ક્લિક કરી લો. આવજો દોસ્તો.